શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વિડીસા કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ. આપ સૌ વિદ્યાર્થીઓનું વિડીયો લેક્ચરમાં સ્વાગત કરે છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ લેક્ચરમાં સ્વાગત છે. બીકોમ સેમેસ્ટર 3ની અંદર સોફ્ટ સ્કિલ અંતર્ગત આપણે જે વિષય રાખેલો છે તે બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન રાખેલ છે, એટલે કે કોમ્પ્યુટરનો બેઝિક પાયાનો અભ્યાસ. તો આ વિડીયો લેક્ચરની અંદર હું પ્રોફેસર દીપક મહેતા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. તો આજે આપણે સૌ પ્રથમ બેઝિક કોમ્પ્યુટર વિશે ભણીશું. આ સોફ્ટ સ્કિલ અંતર્ગત બેઝિક કોમ્પ્યુટરનો સૌથી પહેલો વિડીયો લેક્ચર છે. તો આપણે પાયાથી શરૂઆત કરીશું કે કોમ્પ્યુટર એટલે શું, વોટ ઇઝ કોમ્પ્યુટર. તો આપ સૌ જાણો છો કે આજના યુગમાં કોમ્પ્યુટર એ એક મહત્ત્વનું અને ઉપયોગી સાધન છે, જેની મદદથી ખૂબ જટિલ ગણતરીઓ ઝડપી અને ચીવટપૂર્વક કરી શકીએ છીએ. આજે કોમ્પ્યુટરનો સૌથી વધારે ઉપયોગ તાર્કિક એટલે કે લોજિકલ કોયડા ઉકેલવા માટે થાય છે. આજે જો આપણે કોમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રે થતા ઉપયોગ વિશે વિચારીએ તો તે દરેક ઉપરથી એક મુદ્દો સૌથી અગત્યનો ગણી શકાય કે કોમ્પ્યુટર આપેલ માહિતીનું પૃથ્થકરણ કરીને આપણી જરૂરિયાત મુજબ તેમાંથી પરિણામ એટલે કે રિઝલ્ટ આઉટપુટ મેળવી આપે છે અથવા મેળવી શકાય છે. તો કોમ્પ્યુટર એ તાર્કિક ગણતરીઓ કરતું એક સાધન છે, તેમજ તે ખૂબ ઝડપી અને ચીવટપૂર્વક ગણતરી કરતું સાધન છે. અને તે માહિતીને પૃથ્થકરણ કરીને આપણને જરૂર મુજબની માહિતી પૂરી પાડે છે. કોમ્પ્યુટરમાં મુખ્યત્વે 3 તબક્કામાં તેની પ્રોસેસ થતી હોય છે. એક ઇનપુટ, પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને અંતે આઉટપુટ. તો આ રીતે સમગ્ર કોમ્પ્યુટર કામ કરતું હોય છે. કમ્પ્યુટર એટલે એવું નહીં કે લેપટોપ ના આવે. કોમ્પ્યુટર એટલે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ બધી જ વસ્તુ આવી જાય. એ પણ કોમ્પ્યુટરના એક પ્રકાર જ છે. આમ કોમ્પ્યુટર એ એક એવું યંત્ર છે કે જેની મદદથી માહિતીનું પૃથ્થકરણ તથા માહિતી પર પ્રક્રિયા કરી શકાય છે તથા જોઈતા પરિણામ મેળવી શકાય છે. એટલે કે જેવા પરિણામો આપણે જોઈતા હોય તેવા પરિણામો આપણે મેળવી શકીએ છીએ. કોમ્પ્યુટરના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમ્પ્યુટર. તો તેના લક્ષણોમાં મુખ્યત્વે ઝડપ એટલે કે સ્પીડ, ચોક્કસતા, એક્યુરન્સી, ચીવટ, કન્સિસ્ટન્સી, સંગ્રહ શક્તિ, સ્ટોરેજ કેપેસિટી, અનુકૂળતા, ફ્લેક્સિબિલિટી, આ દરેક બાબતો તેના લક્ષણોમાં સમાવેશ કરવામાં આવે છે.
તો ઝડપ, તો કોમ્પ્યુટરની ઝડપનું કોઈ માપ નીકળી શકે તેમ નથી. 1 સેકન્ડમાં હજારો લાખો માહિતીનું પૃથ્થકરણ કરી શકે છે. તમે એક કમાન્ડ આપો એટલે તમારા સમગ્ર ડેટાનું કે માહિતીનું પૃથ્થકરણ, વિશ્લેષણ વગેરે કરી શકે છે. ચોક્કસતા, દરેક પૃથ્થકરણને અંતે મળતું પરિણામ જે સૂચનાઓ આપી હોય તે મુજબ જ અને એકદમ ચોક્કસ હોય છે. કોમ્પ્યુટરને કોઈ પણ કમાન્ડ આપવામાં આવે અને ત્યાર પછી તે તેની ઉપર જે કામ કરે અને અંતે જે પરિણામ મળે છે તે ચોક્કસ હોય છે, તેમાં કોઈ શંકા હોતી નથી. ચીવટ, કોમ્પ્યુટરની અંદર ઉમેરેલી માહિતીને તે ચીવટપૂર્વક પૃથ્થકરણ કરી જોઈએ ત્યારે આઉટપુટ આપે છે. એટલે કે કોમ્પ્યુટર દરેક માહિતીને પૃથ્થકરણ કરી અને પોતાની સંગ્રહ શક્તિની અંદર સાચવી રાખે છે અને જ્યારે આપણે એ માહિતી જોઈએ ત્યારે આપણને તે પાછી આપે છે. એટલે ચીવટપૂર્વકનું કામ ખૂબ મહત્ત્વથી કરવામાં આવે છે. સંગ્રહ શક્તિ, એક વખત સંગ્રહ કરેલી માહિતીને તે ક્યારેય ભૂલતું નથી. અગણિત માહિતીનો તે સંગ્રહ કરી શકે છે. કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી એકવાર દાખલ કરવામાં આવે તો કોમ્પ્યુટર તે માહિતીને ક્યારેય ભૂલતું નથી. તેમજ અગણિત અસંખ્ય માહિતીનો સંગ્રહ કરી શકે છે. અનુકૂળતા, કોમ્પ્યુટરની અંદર આવેલા સોફ્ટવેરની મદદથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકીએ છીએ. જેમ કે પત્ર, રિપોર્ટ બનાવી શકીએ છીએ, ચિત્રપટ જોઈ શકીએ છીએ, તેમજ સંગીત સાંભળી શકીએ છીએ. તો કમ્પ્યુટર એવું નહીં કે ફક્ત એક જ પ્રકારનું કામ કરે છે. તેની અંદર આવેલા અલગ અલગ સોફ્ટવેરોની મદદથી તમે કોઈ પણ કામ તેની પાસેથી લઈ શકો છો. જેમ કે રિપોર્ટ બનાવ્યા હોય તો એ તમારું કામ છે. ત્યારબાદ તમને કંટાળો આવતો હોય તો કોઈ ચિત્રો જોઈ શકો છો, સારું સંગીત સાંભળી શકો છો. કોમ્પ્યુટર ઉપર તમે ફિલ્મો પણ જોઈ શકો છો, સારી સિરિયલો જોઈ શકો છો. તો આ રીતે અલગ અલગ પ્રકારે કોમ્પ્યુટર કામ કરતું હોય છે. કમ્પ્યુટરના ઉપયોગ, બેઝિક એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર. કમ્પ્યુટરનો ઉપયોગ શું થઈ શકે, કેવી રીતે થઈ શકે, તે ઘણા પ્રશ્નોનો એક જ જવાબ આપે છે કે કોમ્પ્યુટર કંઈ પણ કરી શકે છે. જ્યારે આપણને એક પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે કોમ્પ્યુટર શું કરી શકતું હશે, કેવી રીતે કરતું છે, તો આ સમગ્ર તમારા જે કે મારા પ્રશ્નોના જે જવાબો છે એનો કોમ્પ્યુટર એક જ જવાબ આપે છે કે તે કંઈ પણ કરી શકે છે. કમ્પ્યુટરની ડિક્શનરીમાં અશક્ય નામનો કોઈ શબ્દ નથી. કોમ્પ્યુટર એવું સાધન છે કે જે આપેલા આદેશનો ઉપયોગ ખૂબ ઝડપી અને ચોકસાઈપૂર્વક કરી અને ઘણી બધી ગણતરીઓ કરીને તેનું પરિણામ આપે છે. દાખલા તરીકે પત્ર ખાતાના ઉતારા, નામું વગેરે લખી શકે છે, એકાઉન્ટિંગ, ગણતરીઓ કરી શકે છે, સંદેશા વ્યવહારના પત્રો બનાવી શકે છે, રિપોર્ટ્સ બનાવી શકે છે, ડિઝાઇનિંગ કરી શકે છે, મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, અવકાશ એટલે કે સ્પેસ, ઓફિસ તેમજ ઘરના તમામ જગ્યાએ તેના ઉમદા ઉપયોગ થઈ શકે છે. તેમજ તે ચિત્રપટ બનાવી શકે છે, આપણા મિત્રોના નામ સરનામા યાદ રાખી શકે છે. એટલે કે કોમ્પ્યુટર દરેક વસ્તુ કરી શકે છે. જેવા તમે એને કમાન્ડ આપો
એ દરેક પ્રકારનું કાર્ય કોમ્પ્યુટર કરી શકે છે. તેની અંદર પત્રો લખી શકાય છે, ગણતરીઓ કરી શકાય છે, સંદેશાઓ લખી શકાય છે, ડિઝાઇનો, ચિત્રો વગેરે પણ એપ્લિકેશનો દ્વારા દોરી શકાય છે. મેડિકલ, એન્જિનિયરિંગ, અવકાશમાં તેનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અને કોમ્પ્યુટર ઓફિસમાં તો કામ લાગે છે, સાથે સાથે ઘરમાં પણ તેનો સરસ મજાનો ઉપયોગ થઈ શકે છે. ઘરની અંદર આપણે આપણા મિત્રોના નામ, સરનામા, ફોટા વગેરે સાચવીને પણ રાખી શકીએ છીએ. કોમ્પ્યુટરના ભાગ. તો કોમ્પ્યુટરના મુખ્યત્વે 4 ભાગ પડે છે: ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, પોઇન્ટિંગ ડિવાઇસ અને સ્ટોરેજ ડિવાઇસ. તો આ બધા ભાગો કઈ રીતે કામ કરતા હશે, તો તેના માટે આ કોમ્પ્યુટરના ભાગો સમજવા ખૂબ જ આવશ્યક છે. કે ઇનપુટ ડિવાઇસ, તો કોમ્પ્યુટરમાં માહિતી આપવા માટે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થતો હોય છે કે કરવામાં આવે છે. અને ઇનપુટ ડિવાઇસ કયા કયા પ્રકારના હોય છે, તો કે કીબોર્ડ, ટચ સ્ક્રીન, સ્કેનર, માઉસ વગેરે પ્રકારના ઇનપુટ ડિવાઇસ હોય છે. ઇનપુટ ડિવાઇસ કોમ્પ્યુટરમાં દાખલ કર્યા પછી તે તેની પ્રોસેસ કરે છે અને આપણને તેનું આઉટપુટ આપે છે, એટલે કે જરૂરી માહિતી આપણને પાછી આપે છે. એટલે આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટરમાંથી માહિતી મેળવવા માટે. તો આઉટપુટ ડિવાઇસની અંદર મોનિટર, પ્રિન્ટર, પ્લોટર વગેરે ડિવાઇસોનો ઉપયોગ થાય છે, એટલે કે સાધનોનો ઉપયોગ થાય છે. પછી આવે છે પોઇન્ટિંગ ડિવાઇસ. તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર મેનુ ડ્રીવન સોફ્ટવેરના કમાન્ડના ઉપયોગ માટે, કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે કોઈ પણ કમાન્ડ આપવો હોય તો તેના માટે જે સાધનો વપરાય છે, જેમ કે માઉસ, લાઇટ પેન, જોયસ્ટિક, ડિજિટાઇઝર વગેરેથી તમે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કમાન્ડ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ પહેલા લેક્ચરની અંદર થોડી થિયરી તમને સમજાવી રહ્યો છું. હવે પછીના જ્યારે લેક્ચરો આપણે અભ્યાસ કરીશું ત્યારે સમગ્ર પ્રેક્ટિકલી જ અભ્યાસ કરીશું. આ રીતે થિયરી નહીં રાખીએ અને સમગ્ર બાબત તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી આવે છે સ્ટોરેજ ડિવાઇસ. કોમ્પ્યુટરમાં અથવા કોમ્પ્યુટરની માહિતીનો સંગ્રહ કરવા માટે. તો કોમ્પ્યુટરની અંદર જે માહિતી રહેલી છે તેનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસ એટલે કે સ્ટોરેજ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેની અંદર હાર્ડ ડિસ્ક, ફ્લોપી, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, સીટીડી, ડીએટી, મેગ્નેટિક ટેપ, મેમરી સ્ટિક અને યુએસબી એટલે કે પેન ડ્રાઈવ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સમગ્ર કોમ્પ્યુટરના ભાગો છે. અલગ અલગ ભાગો કઈ રીતે અલગ અલગ કામ કરે છે તેની માહિતી આપણે મેળવી. હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. તો ત્યાર પછીનો આપણો ટોપિક છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેને ટૂંકમાં CPU કહેવામાં આવે છે.
તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર સૌથી પહેલાં ડેટા ઇનપુટ કરવામાં આવે છે. સૌથી પહેલાં ડેટા ઇનપુટ કરવામાં આવે છે. તમે આ જોઈ શકો છો મિત્રો. કે સૌથી પહેલાં ડેટા ઇનપુટ કરવામાં આવે છે, ત્યારબાદ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તેના ઉપર કામ કરે છે અને ત્યારબાદ અંતે આઉટપુટ મેળવવામાં આવે છે. અને તે સિવાય વિદ્યાર્થી મિત્રો, સેન્ટ્રલ પ્રોસેસિંગ પોતાની અંદર કયા કયા કામ કરે છે તો તે પણ નીચેની માહિતીમાં જણાવવામાં આવે છે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ તેની અંદર આવેલું હોય છે, તેમજ સ્ટોરેજ ડિવાઇસ એટલે કે સંગ્રહ ક્ષમતા કે સંગ્રહ કરનાર સાધન તેની અંદર આવેલું હોય છે. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા આપણો દરેક ડેટા આ સ્ટોરેજ ડિવાઇસ અથવા એરિથમેટિક એન્ડ લોજિક યુનિટમાં જતો હોય છે. ત્યારબાદ તેની અંદર પ્રોસેસ કરવામાં આવે છે, તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને વિશ્લેષણ કરવામાં આવે છે, અને અંતે આપણને આઉટપુટ ડેટા એટલે કે આઉટપુટ માહિતી પ્રાપ્ત થતી હોય છે. તો સીપીયુનું મુખ્ય કાર્ય એ તમે આપેલી માહિતી ઉપર પૃથ્થકરણ કરવાનું, વિશ્લેષણ કરવાનું અને તમે આપેલા કમાન્ડ મુજબ તે માહિતીને તે પ્રમાણે આઉટપુટ આપવાનું. તો આ સમગ્ર કામ સીપીયુ દ્વારા કરવામાં આવતું હોય છે. ઇનપુટ ડિવાઇસ આપણે હમણાં વાત કરીએ કે બહારની માહિતીને કોમ્પ્યુટરમાં દાખલ કરવાનું કામ કરે છે. દાખલા તરીકે અવાજના રૂપમાં, ચિત્રના રૂપમાં અને અક્ષરના રૂપમાં રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે ડેટા. તો કોમ્પ્યુટરની અંદર ઉમેરવામાં આવતી કોઈપણ પ્રકારની માહિતીને ડેટા કહેવામાં આવે છે. સીપીયુ. તો સીપીયુ એ આપેલી માહિતીનું સૂચના અનુસાર પૃથ્થકરણ કરી અને તેને સાચવે છે, જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયક એકમ કહે છે, જેનો મુખ્ય ભાગ કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક લોજિક યુનિટ છે. અંતે આવે છે નિર્ગમ એકમ એટલે કે આઉટપુટ ડિવાઇસ. તો કોમ્પ્યુટરમાં ઇનપુટ કરેલા ડેટા સીપીયુ દ્વારા પૃથ્થકરણ કરવામાં આવે છે અને અંતે માહિતીને પરિણામ તરીકે આઉટપુટ દ્વારા રજૂ કરવામાં આવે છે, અને જે પરિણામ મેળવવામાં આવે છે તેને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે કે અંતિમ માહિતી અથવા અંતિમ પરિણામ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો મોનિટર. VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કોમ્પ્યુટર સેટમાં તમે જોયું હશે કે એક LED કે ટીવી પ્રકારનું મોનિટર હોય છે. લેપટોપ હોય તો તેની અંદર પણ સ્ક્રીન હોય છે, ટેબ્લેટની અંદર પણ સ્ક્રીન હોય છે, મોબાઈલની અંદર તમે જુઓ તો તેની અંદર પણ તમને તમારી સ્ક્રીન દેખાતી હોય છે.
તો તેને મોનિટર કહેવામાં આવે છે. તે દરેક પ્રકારના કોમ્પ્યુટર સાથે હોય છે, જેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહેવામાં આવે છે, જેનું ટૂંકમાં નામ VDU છે. તેની ઉપર માહિતી તમે ચિત્રો રૂપે, અક્ષરો રૂપે કે કોઈ પણ પ્રકારે માહિતી જોઈ શકો છો. અને VDUની સરખામણી તમે કરો તો તમે ઘરમાં વાપરતા હોય ટેલિવિઝન, તો એ પ્રકારનું જ એક સાધન છે, જેના પડદા ઉપર કોમ્પ્યુટરમાંથી જે માહિતી નિર્ગમિત થતી હોય તેનું નિરૂપણ કરવામાં આવે છે. આ એકમોમાં એક જ સમયે તે પડદા ઉપર કોમ્પ્યુટરમાંથી એક જ માહિતીનું નિરૂપણ કરે છે. અને આ પ્રકારના એકમોમાં એક જ સમયે તે પડદા પર સમાઈ શકે તેટલી જ માહિતી દર્શાવી શકાય છે. જ્યારે બીજી માહિતી તમારે દર્શાવવી હોય ત્યારે આગળ દર્શાવેલી માહિતી પડદા પરથી દૂર થઈ જાય છે. એટલે કે ફક્ત કોઈ પણ એક જ માહિતી તમે દર્શાવી શકો છો. અને આ પ્રકારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિ VDU એટલે કે મોનિટર દ્વારા માહિતીને જોઈ શકે છે અને ફિલ્મો, ચિત્રો વગેરેનું પોતાના મોનિટર ઉપર ડિસ્પ્લે કરી શકે છે. અને આ VDU કે મોનિટરના બે પ્રકાર છે, જે આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ જાણો છો કે એક તો શ્વેત શ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ, જેને અહીંયા મોનોક્રોમ કહેવામાં આવ્યું છે, અને બીજું લેટેસ્ટ એટલે કે કલરફુલ રંગીન પ્રકારનું, જેની અંદર તમે અલગ અલગ રંગીન પ્રકારના ચિત્રો પણ જોઈ શકો છો. તો મોનિટર આ પ્રકારે કામ કરતું હોય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કીબોર્ડ. તો અહીંયા મેં એક કીબોર્ડનું ચિત્ર આપેલું છે. તેની અંદર અલગ અલગ કી કયા પ્રકારે કામ કરે છે તેની માહિતી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં ઉપર ડાબી બાજુએ લખેલું છે મલ્ટીમીડિયા કી. તો જ્યારે તમે ચિત્રો કે ફિલ્મોનો ઉપયોગ કરતા હો ત્યારે મલ્ટીમીડિયા કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે જમણી બાજુ ફંક્શન કી, જેના એરો નીચે બતાવેલા છે. તો ફંક્શન કીનો ઉપયોગ મેં નીચે લખેલો છે કે ફંક્શન કીનો ઉપયોગ પ્રોગ્રામ પ્રમાણે અલગ અલગ થાય છે. વર્ડમાં અલગ થતો હોય, એક્સેલમાં અલગ થતો હોય અને પાવર પોઈન્ટમાં પણ અલગ થતો હોય છે. ત્યારબાદ આવે છે એન્ટર કી. તમે જ્યારે કોઈ માહિતી દાખલ કરો કે કોઈ લખાણ લખો અને એન્ટર કી આપો એટલે તમારી માહિતી પ્રોસેસ થવા લાગે છે. જ્યારે પ્રેક્ટિકલી સમજીશું ત્યારે આપણને તેની ખબર પડશે. ત્યારબાદ આવે છે ઇન્સર્ટ કી. કોઈ પણ વસ્તુ ઉમેરવી હોય તો તેનો ઉપયોગ કરવામાં આવે છે. હોમ કી સમગ્ર કોમ્પ્યુટરની માહિતી મેળવવા માટે. પેજ અપ અને પેજ ડાઉન કી. તો જ્યારે તમે કોઈ પણ પેજમાં કામ કરતા હોય તો તેને ઉપર નીચે લઈ જવા માટે. ન્યુમરિક કી એટલે કે નંબરિંગ, તો ગાણિતિક
ક્રિયા કરતા હોય તો ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડિલીટ કી, કોઈ પણ ડેટા તમારે ડિલીટ કરવો હોય તો તેના માટે. એરો કી, તો અપ, ડાઉન, લેફ્ટ, રાઈટ 4 પ્રકારની એરો કી આપવામાં આવેલી હોય છે. તો તેનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે. શોર્ટકટ કી, તમારે કોઈ પણ શોર્ટકટ મેનુમાં જવું હોય તો તેના માટે શોર્ટકટ કી. સ્પેસ બાર, એટલે કે બે શબ્દોની વચ્ચે જ્યારે અંતર રાખવામાં આવે તો તેના માટે સ્પેસ બાર. ઓલ્ટર કી, તે કોઈ પણ લેટર કીની સાથે એટલે કે આલ્ફાબેટની સાથે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. વિન્ડોઝ કી, જેની મદદથી તમે મોનિટરની ડિસ્પ્લે ખોલી શકો છો અને વિન્ડોઝનો ઉપયોગ કરી શકો છો. કંટ્રોલ કી, કોઈ પણ પ્રકારનો કંટ્રોલ કરવા માટે. શિફ્ટ કી, જ્યારે એક જ અક્ષર કેપિટલમાં લખવાનો હોય ત્યારે શિફ્ટ કી. કેપ્સ લોક, સમગ્ર અક્ષરો જ્યારે કેપિટલની અંદર તમારે લખવા હોય તો કેપ્સ લોક. ટેબ કી, પેરેગ્રાફ પાડવા માટે અથવા લખાણને થોડા અંતરેથી લખવા માટે ટેબ કી. એસ્કેપ કી, એટલે કે કોઈ પ્રોગ્રામની અંદરથી બહાર આવવા માટે અથવા કોઈ મેનુમાંથી બહાર આવવા માટે એસ્કેપ કીનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રમાણે અલગ અલગ કીનો કોમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારે ઉપયોગ થતો હોય છે. નીચે મેં એક લાઈન લખેલી છે કે ફંક્શન કીનો ઉપયોગ દરેક પ્રોગ્રામ પ્રમાણે અલગ અલગ થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો માઉસ. તો અલગ અલગ પ્રકારના માઉસ બજારની અંદર જોવા મળતા હોય છે. જેમ કે મિકેનિકલ વિથ બોલ, તો એની અંદર 2 બટન આપવામાં આવેલા હોય છે. પછી કોર્ડલેસ, એટલે કે વાયર વગરનું માઉસ. ઓપ્ટિકલ માઉસ વિથ આઉટ બોલ, એની અંદર 2 બટન આપવામાં આવેલા હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના માઉસ આપવામાં આવેલા હોય છે, જેની અંદર 2 બટન ડાબી અને જમણી બાજુની કી આપવામાં આવેલી હોય છે. તો જ્યારે તમે માઉસનો કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો અને માઉસનો ઉપયોગ કરો ત્યારે તમને ખ્યાલ આવે છે કે માઉસનો ઉપયોગ કોમ્પ્યુટરમાં કઈ રીતે કરવામાં આવે છે. અત્યારે આ રીતે થિયરિકલ માહિતી તમને આપવી એ ફક્ત તમારા જાણ માટે હોય છે, પણ પ્રેક્ટિકલી જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે જ તમને ખબર પડે છે કે માઉસ કેવા પ્રકારના હોય છે અને કઈ રીતે કામ કરતા હોય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટર. તો અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના પ્રિન્ટરો આવી ચૂક્યા છે, જેની અંદર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇંકજેટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર તેમજ રિસોગ્રાફ કે ડિજિટલ સ્કેનર કમ પ્રિન્ટર હાલ જે લેટેસ્ટ છે તે. તો આ રીતે અલગ અલગ પ્રકારના પ્રિન્ટરો જોવા મળે છે, જેના ફોટા સાથેની માહિતી આપ સૌ વિદ્યાર્થી મિત્રો નીચે જોઈ શકો છો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, ઇંકજેટ પ્રિન્ટર છે, લેઝર પ્રિન્ટર છે અને રિસોગ્રાફ પ્રિન્ટર છે. તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કઈ રીતે કામ કરે છે
તો તેની અંદર 9 પિન અને 24 પિન આપવામાં આવેલી હોય છે, જેના દ્વારા તે ડોટ પાડી શકે. તેની નીચે તેની સમજ આપવામાં આવેલી છે કે અક્ષર ડોટથી છપાય છે અને સ્પીડ આશરે 300 અક્ષર પ્રત્યેક સેકન્ડે એટલે પર સેકન્ડે 300 અક્ષર છાપવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઇન્કજેટ પ્રિન્ટર. તો તે કલરમાં પણ આવતું હોય છે અને બ્લેક એન્ડ વ્હાઇટ પણ આવે છે. તો તેની અંદર કયા પ્રકારે કામ કરવામાં આવે છે કે એક નોઝલના બબલ દ્વારા એટલે કે પરપોટાથી છાપકામ કરવામાં આવતું હોય છે. નાના નાના પરપોટાથી છાપકામ કરવામાં આવતું હોય છે, જેની સ્પીડ આશરે 1 મિનિટમાં 1 પેજ છાપવાની ક્ષમતા છે. ત્યારબાદ આવે છે લેઝર પ્રિન્ટર. તો તે પણ કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ બંને પ્રકારે મળે છે. તેની અંદર આખું પેજ ઇમેજથી છપાય છે એટલે કે ચિત્રથી, અને સ્પીડ આશરે 1 મિનિટમાં 6 પેજ છાપવાની તેની ક્ષમતા છે. ત્યાર પછી આવે છે લાઇન પ્રિન્ટર. તો આખી લાઈન એક જ સાથે છપાઈ જતી હોય છે અને તેની સ્પીડ છે 1 મિનિટમાં 100 લાઈનો તે છાપી શકે છે. અને અંતિમ આવે છે ડિજિટલ સ્કેનર કમ પ્રિન્ટર, જેની અંદર આખું પેજ સ્કેન પણ કરી શકાય છે અને છાપી પણ શકાય છે. અને તેની સ્પીડ 1 કલાકની અંદર 5000 કોપી તે છાપી શકે છે અને પ્રિન્ટ કરી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના પ્રિન્ટરો અલગ અલગ રીતે કામ કરતા હોય છે, જેની માહિતી આપણે મેળવી અને ચર્ચા કરી. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટર એટલે શું, તે કઈ રીતે કામ કરે છે, CPU એટલે શું, કોમ્પ્યુટરના લક્ષણો, ઝડપ, ચોકસાઈ, ચીવટતા વગેરેનો અભ્યાસ કર્યો. તેમજ કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર અને વિડીયો એટલે કે મોનિટર વગેરેનો અભ્યાસ કર્યો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે અભ્યાસ કરતા રહેજો. અને આ સાથે આપણે આ વિડીયો લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આ સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ.